નમસ્કાર મિત્રો। ચેતર વસાવાને 7 વર્ષની જેલ થઈ, સુનાવણી થઈ, ચુકાદો આવ્યો અને ત્યારબાદ આમ આદમી પાર્ટી અને સાથે જ ચેતર વસાવાના સમર્થકો છે એમાં રોષ જોવા મળી રહ્યો છે। નર્મદા ડેડિયાપાડા વિસ્તારમાં સાથે જ એ વિસ્તારના આદિવાસી સમાજમાં, આદિવાસી પટ્ટામાં એક નિરાશા પણ જોવા મળી રહી છે। ત્યારબાદ આમ આદમી પાર્ટી અને સાથે જ ચેતર વસાવાના સમર્થકોએ એક સપોર્ટ માર્ચ ચાલુ કરી, જેમાં એ ચેતર વસાવાના સમર્થનમાં આવશે, સાથે જ સરકાર સામે વિરોધ કરશે અને છેલ્લા ઘણા જિલ્લાઓમાં એ થયું પણ। જૂનાગઢમાં પણ ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં સાથે જ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ, ચેતર વસાવાના સમર્થકો છે એમને રેલી કાઢી અને સાથે જ વિરોધ પ્રદર્શન કર્યું। ત્યારબાદ આપણે એ પણ જોયું કે જૂનાગઢમાં એ થયું, દાહોદમાં આજે 11 વાગે 12 વાગ્યાનો સમય આપ્યો તો રેલી છે એનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડમાં પણ આ આયોજન થયું હતું, પરંતુ એ જ સપોર્ટ માર્ચ વલસાડમાં ફ્લોપ થયું એવું લાગે છે, કારણ કે રેલી પદયાત્રા શરૂ થાય એ પહેલાં જ આમ આદમી પાર્ટી અને સાથે જ બધા જ જે સમર્થકો છે એમને ડિટેન કરી લેવામાં આવ્યા છે, અટકાયત કરી લેવામાં આવી છે। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વલસાડના છે। વલસાડમાં આમ આદમી પાર્ટી સાથે ચેતર વસાવાના સમર્થકો છે એ લોકો વિરોધ પ્રદર્શન કરવા સાથે જ સપોર્ટ માર્ચ પદયાત્રા માટે નીકળ્યા હતા, પરંતુ એ પદયાત્રા શરૂ થાય એની પહેલાં જ વલસાડ પોલીસ છે એમને કામગીરી કરી અને સાથે જ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સપોર્ટરો, ચેતર વસાવાના બધા જ લોકો છે એમની અટકાયત કરી લેવામાં આવે છે। છેલ્લા ચેતર વસાવા છે એમને સજા થઈ ત્યારબાદ અનેક એવા વિસ્તારો છે જ્યાં નિરાશા જોવા મળી રહી છે। આપણે ગઈકાલે પણ નર્મદામાંથી લોકો પાસેથી જાણ્યું હતું કે ત્યાંથી ડેડિયાપાડામાંથી લોકો છે એમાં નિરાશા જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીના લોકો છે એ ક્યાંક જોવા જઈએ તો આમ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, બીજી બાજુ ન્યાયની માંગણીઓ કરી રહ્યા છે। આક્ષેપ એવા પણ છે કે આ જે કેસ છે એમાં સજા ખોટી થઈ છે। અનેક સવાલોની વચ્ચે વલસાડમાં આ સપોર્ટ માર્ચ છે એ ફ્લોપ થઈ હોય એવું લાગે, કારણ કે જેટલા પણ લોકો આ સપોર્ટ માર્ચ કરવા નીકળ્યા હતા એની અટકાયત કરી લેવામાં આવી છે। આ દ્રશ્યો વલસાડથી સામે આવ્યા છે અને આ દ્રશ્યોને લઈ આપના શું અભિપ્રાય છે કોમેન્ટ ચોક્કસથી કરજો। ચેતર વસાવાના સમર્થકોની અટકાયતને લઈ આપનું શું માનવું છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો। આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો। ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ। જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરો।